આપણે ઘણીવાર સાંભળ્યા કોપા અમેરિકા ચેમ્પિયનશિપ કઈ કહેવાય, યુરો કપ કઈ રીતે કહેવાય, ઘણા સવાલો ઊભા થાય. આજે મારી સાથે શક્તિ ચૌહાણ જોડાયા છે. શક્તિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. શક્તિ ઇઝ અ વેરી ગુડ કોચ, ઇઝ અ વેરી ગુડ કોમેન્ટેટર અને ખાસ કરીને ફૂટબોલની દરેક નાની નાની બાબતો ઉપર બહુ બારીકીથી નજર રાખે છે. એટલે ખાસ કરીને આ બે એક મહત્ત્વની ટુર્નામેન્ટ્સ ઉપર જ્યારે વાત કરવાની નો વિચાર આવ્યો ત્યારે મને પહેલું જ નામ શક્તિનું આવ્યું, સ્વાભાવિક છે. શક્તિભાઈ સાથે આપણે શરૂ કરીશું ચર્ચા, પણ એ પહેલાં નજર નાખીએ એક રિપોર્ટ ઉપર. જર્મનીના બર્લિનમાં રમાયેલ લોકપ્રિય યુરો કપની ફાઇનલમાં સ્પેને ઇંગ્લેન્ડના જીતના સપનાને તોડતા 2-1થી દિલધડક ફાઇનલ જીતીને યુરોપની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે પ્રસ્થાપિત થઈ છે. 1960થી રમાઈ રહેલ આ ટુર્નામેન્ટમાં સ્પેન 5માંથી 4 વાર ચેમ્પિયન બન્યું છે. 12 વર્ષ પછી સ્પેનને ચોથી વાર ટાઇટલ જીત્યું છે. ફાઇનલના પ્રથમ હાફમાં બંને ટીમો ગોલ નોંધાવી શકી ન હતી. ત્યારબાદ સ્પેને 47મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો, પણ ઇંગ્લેન્ડે 73મી મિનિટમાં ગોલ ફટકારી બરાબરી કરી હતી. મેચના અંતિમ તબક્કામાં સ્પેનના અનુભવી ખેલાડી ઓયારઝાબલે વિનિંગ ગોલ ફટકારી સ્પેનને 2-1થી વિજય અપાવ્યો હતો. બીજી તરફ કોપા અમેરિકા ફૂટબોલની ફાઇનલ પણ જોરદાર અને રોમાંચક રહી, જેમાં આર્જેન્ટિનાએ કોલંબિયાને 1-0થી હાર આપી. લિયોનેલ મેસીની સંભવિત છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હોય જીતની ખુશી બેવડી થઈ હતી. 122મી મિનિટમાં માર્ટિનીઝે ગોલ ફટકારી આર્જેન્ટિનાને જીત અપાવી હતી. શક્તિ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બીકોઝ આટલી બધી મોટી ટુર્નામેન્ટ છે, આટલી બધી જબરજસ્ત એનો જે પ્રભાવ જોયો, લોકો જોયા, આપણે લાખો લોકો એને ફોલો કરે છે અને જે રીતે ધમાલ અને એક મસ્તીનું વાતાવરણ ખાસ કરીને આ બે ટુર્નામેન્ટમાં જોવા મળ્યું છે. પહેલા આપણે યુરો કપ વિશે થોડી વાત કરીએ, કારણ કે યુરો કપ એક એવી ટુર્નામેન્ટ છે કે 1960થી રમાય છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, અને 4 વર્ષે એકવાર રમાય છે. ઘણા બધા એના જે સભ્ય દેશો છે એની સાથે રમે છે અને દે પ્રોડ્યુસ ધ બેસ્ટ ઓફ ધી ફૂટબોલ. સૌ પ્રથમ યુરો કપ વિશે જાણવું છે. શું છે યુરો કપ એન્ડ હાઉ ઇટ પ્રોગ્રેસ્ડ ઓલ ધીઝ યર્સ? કઈ રીતે આટલા બધા વર્ષોથી આટલું લોકપ્રિયતાથી અથવા તો લોકપ્રિય ટુર્નામેન્ટ તરીકે રમાઈ રહ્યો છે? જે પ્રમાણે તમે સ્ટાર્ટિંગ જ કહી દીધું કે તમારી રિસર્ચ એટલી પરફેક્ટ છે અશોકભાઈ, કે 1960થી ડેફિનેટલી રમાઈ રહી છે. હેનરી ડેલાઉઝને, જે પહેલા આપણે યુએફએના જનરલ સેક્રેટરી હતા, એમના નામથી આ ટુર્નામેન્ટ થાય છે. જે પહેલું એડિશન હતું 1960માં, એમાં ખાલી 4 જ ટીમ હતી. ત્યારબાદ ધીરે ધીરે ટીમો અત્યારે ઇન્ટરેસ્ટ વધતો રહ્યો અને અત્યારે તમે તબક્કામાં જોવો છો તો ટોટલ 24 ટીમો હોય છે. 6 ગ્રુપોમાં 24 ટીમોને ડિવાઈડ કરવામાં આવે છે. જે બેસ્ટ 2 ટીમ હોય છે દરેક ગ્રુપની, એ લેવામાં આવે છે, ને બેસ્ટ થર્ડ પ્લેસ ટીમ એ 4 ગ્રુપની લેવામાં આવે છે. ત્યારબાદ રાઉન્ડ ઓફ 16 થાય, એના પછી ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ. આ વર્ષની અગર ટુર્નામેન્ટની વાત કરીએ તો બહુ જબરદસ્ત ટુર્નામેન્ટ જર્મનીએ મેજબાની કરી હતી. ને આની આપણે અગર સૌથી સફળ દેશોની વાત કરીએ તો જર્મની અને સ્પેન બંને બરાબર હતી, કેમ કે બંને 3 ટાઇટલ જીતેલા. ને આ વખતે હોસ્ટ જર્મની હતી, તો એવું લાગતું હતું કદાચ જર્મની એ હોસ્ટ નેશન તરીકે સારું ફૂટબોલ રમીને ચોથું ટાઇટલ જીતી જાય, પણ ત્યાં સ્પેન બાજી મારી ગયું અને સ્પેન હવે 4 ટાઇટલ સાથે સૌથી આગળ. પણ સૌથી સફળ દેશોની પણ વાત કરીએ, જર્મની પણ એક બહુ સક્સેસફુલ ટીમ રહી છે, કેમ કે એ 6 વાર ફાઇનલમાં પહોંચી છે યુરો કપના, ને જેમાં 3 રહી છે અને 3 વાર ઉપવિજેતા રહી છે. તો જર્મનીનો પણ દબદબો અને સ્પેનનો દબદબો આ યુરો કપની અગર વાત કરીએ એમાં રહ્યો છે. બટ હું એમ માનું છું કે ઓવર ધીઝ યર્સ આટલી જબરજસ્ત ટુર્નામેન્ટ તરીકે એસ્ટાબ્લિશ થઈ છે ટુર્નામેન્ટ, એટલે ઘણા નામી ખેલાડીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે. તો ઓવર ધ યર્સ આપણે જોવા જઈએ તો કોનું વધારે એમ પ્રભુત્વ રહ્યું હોય કે ભાઈ આ ખેલાડી ડોમિનેટ કર્યું છે? આપણે ઘણી વાર કહીએ ફીફા વર્લ્ડ કપમાં તો કે ફ્રાન્સમાંથી આણે કર્યું છે, આમાંથી આણે કર્યું. વિચ પ્લેયર હેઝ ડોમિનેટેડ ધ હોલ ટુર્નામેન્ટ? લાઈક આઈ એમ સેઇંગ ધીસ કે 4-5 વર્ષનો ગાળો હોય કે 3 વર્ષ, મીન્સ કે 2 ટુર્નામેન્ટ રમ્યા હોય, કયા એવા ખેલાડીઓ કે જે ખરેખર આની અંદર ડોમિનેટ કરતા હોય, તો બહુ સારું પ્રદર્શન કર્યું હોય? ખરેખર જોવા જઈએ તો જ્યારે ઇન્ટરનેશનલ સ્તરની આપણે વાત કરીએ તો ત્યાં કોમ્પિટિશન બહુ ટફ હોય, અને જ્યારે જે ટુર્નામેન્ટ દર 4 વર્ષે રમાતી હોય તો ભાગ્ય જેવા ખેલાડી હોય જેમ આપણે પરફોર્મન્સ એટલું
કે બે એડિશન કે એમાં બીજી વાર repeat. રોનાલ્ડોની અગર આપણે વાત કરીએ તો રોનાલ્ડો 6 એડિશન રમ્યો છે. એટલે વિચારો 6 4 24, એટલે 24 વર્ષથી રોનાલ્ડો રમી રહ્યો છે યુરો કપમાં, which is amazing. Terrific. એક એવો જે મને લાગતું નહીં અશોકભાઈ આવનારા વર્ષમાં કોઈ તોડી શકશે. તો રોનાલ્ડોનો રેકોર્ડ અમેઝિંગ છે આ વિશે અગર વાત કરીએ તો. અને ખાસ કરીને ઇવન આ પર્ટિક્યુલર ધીસ યર બેસ્ટ ટીમ હેઝ ઓલરેડી વોન, આપણે એ કહી શકીએ. પણ તમને એમ લાગે છે કે ના, આના જગ્યાએ આ ટીમ આવી શકી હોત અથવા આવવી જોઈતી હતી, એવું કહી શકાય ખરું? ખરેખર જોવા જઈએ ને તો આ ટુર્નામેન્ટ બહુ જ જબરજસ્ત રહી. આ ટુર્નામેન્ટમાં જે ટોપ 4 ટીમ આવી છે ને, જે રીતે સ્પેન અને ફ્રાન્સ સેમીફાઇનલમાં આવ્યા અને નેધરલેન્ડ અને ઇંગ્લેન્ડ સેમીફાઇનલમાં. એટલે મેં જે આપણે અમારા જે કોચિસ ગ્રુપમાં હોય એમાં નાખ્યું કે મારા હિસાબે આ 4 ટોપ ટીમ્સ હોવી જોઈએ, ને એ પ્રમાણે થયું. અનફોર્ચ્યુનેટલી જર્મની અને સ્પેન ટકરાઈ ગયા પ્રી ક્વાર્ટર્સમાં. ત્યારબાદ પોર્ચુગલ અને ફ્રાન્સ ટકરાઈ ગયા આપસમાં. એટલે સારી સારી ટીમો જે એકબીજા સામે ટકરાઈ ગઈ ને એના લોકો જે કહેવાય ને, આપણે કદાચ હું વિચારતો હતો કે સ્પેન અને જર્મનીનું ફાઇનલ થાય તો મજા આવે. પણ મારા હિસાબથી તો મેં જે પ્રમાણે વાત કરી હતી, જે મેં અમારા ગ્રુપમાં પણ મેં નાખ્યું હતું કે ઇટ વિલ બી સ્પેન એન્ડ ઇંગ્લેન્ડ. પણ મને એવું લાગતું ઇંગ્લેન્ડ બાજી મારી જાય, કેમ કે જે ઇંગ્લેન્ડના કોચ છે સાઉથગેટ, એમનું લાસ્ટ આ ટુર્નામેન્ટ હતું, ત્યારબાદ એમનું રિટાયરમેન્ટ, એટલે એમનો કોન્ટ્રાક્ટ હતો. તો મને એવું લાગતું હતું કે હેરી કેન એવો ખેલાડી છે કે સફળ ખેલાડી છે, બહુ જબરજસ્ત ખેલાડી છે, ઇંગ્લેન્ડનો કેપ્ટન, પણ અનફોર્ચ્યુનેટલી ના એક લીગ ટુર્નામેન્ટ જીત્યો છે, એના નામ પર કોઈ ટ્રોફી નથી. તો એવું લાગતું હતું કદાચ આ જે કહેવાય ને જે સૂકું છે ટ્રોફીનું, એ થઈ શકે. સ્પેનની આપણે વાત કરીએ, સ્પેન પહેલી એવી ટીમ બની છે યુરો કપમાં જેને એક પણ મેચ હાર્યા વગર લીગ સ્ટેજથી લઈને સુધી 7 મેચ જીતીને એક નવો ઇતિહાસ રચ્યો છે. ને એમાં અગર યુવા ખેલાડી યામાલની વાત કરીએ, 16 વર્ષનો ખેલાડી, જેને આપણું 17મું બર્થડે ટુર્નામેન્ટના દરમિયાન જ મનાવ્યું છે. શું છે ખેલાડી, જબરજસ્ત. એ બાર્સેલોના માટે પણ રમે છે, એને 4 અસિસ્ટ કર્યા, 1 ગોલ માર્યો. એટલે એ બહુ જ જોરદારની જે કહેવાય ને એનું પરફોર્મન્સ રહ્યું છે. ને એમાં રોડ્રી, હવે બીજો એક ખેલાડી સ્પેનનો રોડ્રી, જે મેન્ચેસ્ટર સિટી માટે પણ રમે છે, એ બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. એટલે ઘણા બધા એવા ખેલાડીઓ છે જેને પોતાના પરફોર્મન્સથી આપણને કહેવાય ને એકદમ સ્થગિત કરી દીધા છે. ઓકે. અરે ખાસ કરીને એમ જો આપણે વાત કરવા જઈએ કે ભાઈ ચલો અમુક ખેલાડી આમાં જોરદાર ઇમ્પ્રેસ કર્યા અથવા બટ યુ બીંગ એ કોચ, હાઉ ડુ યુ ફીલ ઇટ યાર? એક કોચ આવે છે, 1 વર્ષ રહે છે અને he gets a championship in his hand. The another coach, scratching his head and losing the things out and ultimately resign કરીને જતો રહે છે. Why so much of pressure is there on the coaches, Shakti? ખરેખર આ સવાલનો જવાબ તો અમે લોકોએ ઘણા વર્ષોથી વિચારી. જ્યારે ટીમ જીતે ને તો ખેલાડીઓને એવોર્ડ મળે, ને જ્યારે ટીમ હારે એટલે સૌથી પહેલો સેક કોચ થાય. એટલે આ ખ્યાલ નથી આવતો મને. પણ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ કોચિંગ પ્રોફેશન. યુ ઓલવેઝ હેવ ટુ યોર બેક રેડી, કહેવાય ને. તમારો ક્યારે પણ છેલ્લો દિવસ હોઈ શકે છે ઓફિસમાં, પણ આ એક ચેલેન્જિંગ જોબ છે. ને ઘણા કોચિસ એમના માટે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઓ છે, કેમ કે એક કોચ તરીકે ચેમ્પિયનશિપ જીતવી બહુ મોટી વાત હોય છે. તો બધા જ કોચિસ પોતાનું 100% આપતા હોય છે, ને એ લોકોને ખ્યાલ છે કે જે પણ રિઝલ્ટ હશે, કદાચ જીત્યા પછી પણ કોચિસનો કોન્ટ્રાક્ટ એ લોકો રિન્યુ નથી કરતા, અને હાર્યા બાદ તરત જ સેક કરી નાખે છે. પણ બહુ જ પ્રેશર વાળી હોય છે, કેમ કે યુરોપિયન ટીમ્સ જે છે, આમ કહેવાય છે, દે આર ધ મોર સ્ટ્રોંગર ટીમ ઇન ધી કમ્પ્લીટ વર્લ્ડ. એટલે સાઉથ અમેરિકન ટીમ્સ પણ સારી છે, પણ સાઉથ અમેરિકામાં અગર આપણે વાત કરીએ તો આર્જેન્ટિના, બ્રાઝિલ ને યુરુગ્વે, 3 એવા નામ બહાર આવે. પણ આફ્રિકામાં વાત કરીએ તો 2-3 ટીમના નામ બહાર આવે. પણ અગર આપણે યુરોપની વાત કરીએ તો યુરોપમાં 10-12 એવી ટીમો છે કે જે જબરજસ્ત પરફોર્મન્સ આપે છે. તો યુરોપિયન ચેમ્પિયનશિપ ખરેખર બહુ જ સ્ટ્રોંગ હોય છે, ને એને જીતવું એટલે દરેક કોચનું એક સપનું હોય. But one thing is luck the important it plays important role in coach life. આ વસ્તુ હું પહેલા નહોતો માનતો, પણ હવે માનવા લાગ્યો છું. કેમ કે હાર્ડવર્ક કરીએ તો આપણને રિઝલ્ટ મળે, પણ હાર્ડવર્કની સાથે લક પણ બહુ જરૂરી છે. કેમ કે ઘણીવાર તમારા કહેવાય ને કે યુ ડુ એવરીથિંગ રાઈટ, પણ અગર તમારું નસીબ જ ના હોય તો તમે શોર્ટ મારો, બોલ પોસ્ટને લાગી જાય, ગોલકીપર એક્સ્ટ્રાઓર્ડિનરી સેવ કરી દે, ને અગર તમે લકી હો તો એકદમ તમે ઓન ગોલ પણ મળી જાય, સામેવાળી ટીમ ઓન ગોલ પણ કરી નાખે.
તો લક એક ફેક્ટર પ્લે કરે છે, પણ કહેવાય ને પરફોર્મન્સ એ મેટર પણ કરે. લક કહેવાય ને લક ઓલ્સો ફેવર ધ બ્રેવેસ્ટ વન. તો અગર તમે મહેનત કરો, સારું રમવાની કોશિશ કરો, તો તમે લક પણ તમારું ફેવર કરે. પણ આ ટુર્નામેન્ટ લક વાળી ટુર્નામેન્ટ, સ્પેન ટેલેન્ટેડ ફૂટબોલ રમ્યું છે રાઈટ ફ્રોમ ધી ફર્સ્ટ મેચ ટુ ધ ફાઇનલ મેચ. લાગતું હતું જ કે સ્પેન આ ચેમ્પિયનશિપ જીતશે, અને એ લોકો જીત્યા પરફોર્મન્સના બેસ પર. અચ્છા, રોનાલ્ડો, you feel that Ronaldo is going towards his career end or something of that sort? Because એની બહુ ચર્ચા આ વખતે થઈ નથી, અથવા તો બહુ વધારે પડતી ચમક દમક જોવા નથી મળતી એવું કહેવાય ખરું? સાચી વસ્તુ, કેમ કે જોવા જઈએ તો 40 વર્ષ થવા આવ્યા અને રોનાલ્ડોને, અને ઘણા બધા ક્રિટિક્સ જે છે, ફૂટબોલ ક્રિટિક્સની અગર વાત કરું તો એ લોકોએ કીધું કે પોર્ચુગલ પણ એક બહુ જ સ્ટ્રોંગ દાવેદાર હતી આ વખતે કદાચ યુરો કપ જીતવા માટે. પણ એ લોકો કહેતા હતા કે રોનાલ્ડોને એ લોકોએ કેરી કર્યો છે. મારે નામ નથી લે, આપણે ક્રિકેટમાં આપણા એવા ઘણા બધા ખેલાડીઓ હતા જેને આપણે બહુ જ કેરી કર્યા. અગર રિટાયરમેન્ટ લઈ લેતા તો ઇન્ડિયાની ટીમ વધારે સ્ટ્રોંગ થઈ જાય. તો એ પ્રમાણે રોનાલ્ડો ખાસ નહીં રહ્યું. એ 5 મેચીસ રમ્યો, 5 મેચમાં ખાલી એક અસિસ્ટ જ કર્યો છે ને. બાકી આમ રોનાલ્ડો જોવા જઈએ તો દર મેચમાં કે દર બીજી મેચમાં ગોલ મારનારો ખેલાડી 5 મેચમાં એક પણ ગોલ ના મારે, એટલે બહુ જ વાત છે. ને ખરેખર જોવા જઈએ તો એક ઉંમર પછી તમારી જે સ્પીડ ઓછી થતી જાય, તમારું પાવર ઓછું થતું જાય, ને દેખ્યા ને પ્રકૃતિના નિયમને આપણે માનવું જોઈએ. તો રાધર દેન put us out, let us put the game out. હું તો એ Correct. Now tell me something. What is Euro Cup and what is Copa America? Because these are the two biggest tournaments. What is the basic difference in this two? આ એક સવાલ એટલા માટે પૂછું છું, હું કદાચ જાણતો બી હઈશ તો આઈ વોન્ટેડ ઘણા બધા દર્શક હશે કે યાર આપણે રોજ વાંચીએ છીએ અને દરેકમાં આટલું જ એક્સાઇટમેન્ટ, આટલી બધી જબરજસ્ત જણાય છે, તે છતાં ટુર્નામેન્ટ અલગ કેવી રીતે? કોન્ટિનેન્ટલ કપ કહેવાય આને. જે રીતે આપણો કપ હોય છે એવી રીતે યુરો કપ એટલે યુરોપિયન કન્ટ્રીઝ રમતી હોય, ને કોપા અમેરિકા એટલે સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકાના જેટલા દેશો છે એ લોકો ભેગા થઈને રમતા હોય. એ પણ દર 4 વર્ષે રમાતી હોય છે. અમેરિકા અને આ યુરો કપ. કોપા અમેરિકામાં કહીએ તો બહુ સ્ટ્રોંગ ટીમો છે, જે રીતે આપણે મેં વાત કરી, યુરુગ્વે છે, બ્રાઝિલ, કોલંબિયા, મેક્સિકો, યુએસએ રમે છે. સારા ક્યાં છે ને એમાં અગર આપણે કોપા અમેરિકા તરફ વાત નીકળી છે તો વાત ચાલુ કરી દઈએ. એમાં આર્જેન્ટિના સૌથી સફળ. They are the most successful in Copa. Yeah, I think they have got it for so many this thing they won na ઘણા બધા વર્ષો સુધી they are ruling the tournaments. સાચી વસ્તુ. ને છેલ્લા કહેવાય ને લાસ્ટ જે કોપા અમેરિકા 2021માં એમાં આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ આર્જેન્ટિના 2022માં વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું. પ્રેશર હતું એ લોકોને કે હવે શું કરશે આર્જેન્ટિના. તો જે 2024માં જે કોપા અમેરિકા રમાયું એમાં પણ એ લોકો ચેમ્પિયન બની ગયા. તો સિન્સ લાસ્ટ 4 years આર્જેન્ટિના ઇઝ ઓન અ રોલ. એટલે આર્જેન્ટિના એવી ટીમ થઈ ગઈ છે કે જેને હરાવી એક કહેવાય ને એક બધા કન્ટ્રીઝનું એક ડ્રીમ થઈ ગયું છે. ને છેલ્લા હું અગર વાત કરું તો 2022 થી આર્જેન્ટિના ટોટલ 36 મેચીસ રમ્યું છે. ને અશોકભાઈ ખાલી 2 જ મેચ, એક મેચ જે વર્લ્ડ કપમાં જે ઓપનિંગ મેચ એ લોકો સાઉદી અરેબિયા સામે હાર્યા હતા, ત્યારબાદ વર્લ્ડ કપ ક્વોલિફાયર નવેમ્બરમાં રમાયું હતું, એમાં યુરુગ્વે સામે હાર્યા. બસ એટલે વિચાર, આઉટ ઓફ 36 દે જસ્ટ લોસ્ટ 2 મેચીસ અને એક મેચ કદાચ ડ્રો કરી છે. એટલે એ લોકો અનબીટન છે. દે આર ધ ટીમ ટુ બીટ. એવી ટીમ થઈ ગઈ છે કે દરેક કન્ટ્રીનું એક સપનું થઈ ગયું છે કે આર્જેન્ટિનાને હરાવી છે. તો અમેઝિંગ વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 પર ચાલી રહ્યા છે છેલ્લા કેટલા વર્ષોથી. તો એક બહુ જ જબરજસ્ત દબદબો આર્જેન્ટિનાએ બનાવી દીધો છે વિશ્વ ફૂટબોલ પર. But now coming to Messi, the greatest and great, no, he was injured very badly. બહુ જ એને ખરાબ રીતે ઈજા થઈ. ટ્વિટર ઉપર પણ આપણે જોયું અને અમે પણ જોયું છે. તો હાઉ ઇઝ મેસીઝ કેરિયર નાઉ? બીકોઝ એમ કહેવાય છે કદાચ એની પણ છેલ્લી ટુર્નામેન્ટ હતી એમ કહી શકાય કે હજુ સ્ટીલ યુ ફીલ, કારણ કે જોકોવિચ જયારે હારે ને ત્યારે જોકોવિચને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે હારે તો હવે તમે રિટાયર થશો? તો કે ના, આઈ વિલ કમ અગેન. So what do you feel about Messi? નહીં, સાચી વસ્તુ છે. જે પ્રમાણે તમે કીધું કે મેસી પણ એના એજના જે કહેવાય ને કેરિયર એન્ડ પર આવી રહ્યો છે, કેમ કે એ પણ 37 વર્ષનો થઈ ગયો છે. ને
ઇન્ટરનેશનલ લેવલ પર તમે આટલું રમતા હો ને ત્યારબાદ ને નોટ ઓનલી યુ આર પ્લેઇંગ એટ ધી હાઈએસ્ટ લેવલ, કમ્પિટિંગ એટ ધી હાઈએસ્ટ લેવલ, એટલે શરીરમાં બહુ બધું વેર એન્ડ ટેર થતું હોય. તો એટલું બધું વેર એન્ડ ટેર થતું હોય તો ખેલાડી પોતે જ વિચારતો હોય કે નહીં હવે વેન શુડ આઈ ટેક ધ લીવ ફ્રોમ ધી ગેમ. પણ ઇમોશનલી એટલા એટેચ હોય ને ખેલાડીઓ તો કે ને કે મારા મળતા દમ સુધી હું છોડીશ નહીં. પણ શું છે કે એટલે ત્યારે એ લોકોને પછી કહે ને કે ઇમોશન્સ કરતા પછી એ લોકોએ કે ને પોતાનું બ્રેન ઇસ્તેમાલ કરવું જોઈએ. પણ મેસીની વાત કરું તો આઈ થિંક હી સ્ટીલ હેઝ લોટ ઓફ ફૂટબોલ લેફ્ટ ઇન હિમ. અનફોર્ચ્યુનેટલી જે પ્રમાણે તમે કીધું 66th મિનિટમાં એને જે પેલા ઇન્જરી ફર્સ્ટ હાફમાં થઈ હતી, હાફ ટાઈમમાં કોચે એને પૂછ્યું હતું કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ ઓર શુડ આઈ રિપ્લેસ યુ. પણ એને કીધું નો આઈ વિલ કન્ટિન્યુ, કેમ કે એ એવો ખેલાડી છે કે એ વિચારે છે કે મારી ટીમને મારી જરૂર છે, મારે મારો 100% આપવું. 66 મિનિટ પર જાતે પડી ગયો જ્યારે એ પોતાની જાતને કેરી નહીં કરી શકતો હતો. ને જેવો બહાર આવ્યો, અગર તમે જો તો કેમેરો જે એની પર ગયો હતો ને એનો જો રાઈટ એંગલ જો એટલો મોટો સ્વેલ થયેલો હતો. હા, સ્વેલિંગ બહુ જ હતું. ને હી વોઝ એકચ્યુઅલી ક્રાઇંગ. એની બાજુમાં જે ખેલાડી બેઠો હતો, એ જે ખેલાડી એને પૂછ્યું કે વાય આર યુ ક્રાઇંગ, તો ઇટ ઇઝ ટુ મચ પેનિંગ, એટલે તને બહુ દુખે છે. તો એને કીધું નો આઈ એમ નોટ હેપી બીકોઝ આઈ એમ નોટ કોન્ટ્રીબ્યુટિંગ ટુ માય ટીમ. એટલે એને દુઃખ હતું એટલા માટે હતું કે હું મારી ટીમને મદદ નહીં કરી શકતો. ને જેવો થયો ને તો આખું સ્ટેડિયમ મેસી જે નહીં આપણે ક્રિકેટમાં સચિન કે આખું સ્ટેડિયમ આર્જેન્ટિનાના ફેન, કોલંબિયાના ફેન્સ બધા જ મેસી, કેમ કે હી ઇઝ સચ અ ડાર્લિંગ, સચ અ લેજન્ડ ઓફ ધી ગેમ. મારા ખ્યાલથી બહુ ઓછા જ લોકો હશે જે એને પસંદ કરે. મેસી રોનાલ્ડોની ફેન્સની જે કહેવાય ને એ તું મેમે તો ચાલ્યા કરે, પણ એ અલગ લેવલનો ખેલાડી છે. કદાચ આ જે તમે વાત કરી, કદાચ આ જે કોપા અમેરિકા છે એનું છેલ્લું હોઈ શકે, પણ આવનારા 2 વર્ષની અંદર આપણે જે કહેવાય ને 2026માં વર્લ્ડ કપ થવાનું છે ને એ યુએસએમાં જ થવાનું છે, યુએસએ, કેનેડા અને મેક્સિકોમાં. આઈ થિંક સો દેટ હી શુડ પ્લે, કેમ કે મેં ઘણા બધા ખેલાડીઓને પૂછ્યું કે અગર મેસી રિટાયરમેન્ટ લઈ રહેશે તો અર્જેન્ટિનાના ખેલાડીઓ કીધું નો વી વિલ નોટ લીવ હિમ, હી ઇઝ આર કેપ્ટન, હી ઇઝ આર લીડર, વી વોન્ટ હિમ વિથ અસ. એટલે ભલે રમે ના રમે એને તો અમે ટીમમાં રાખીશું, ભલે 5 મિનિટ માટે ઉતરે પણ અમે એને રાખીશું. એટલે મને લાગે છે કદાચ ગેમ મેસી છોડવા માંગશે, પણ જે કે ને ગેમ મેસીને નહીં છોડે. ધોનીની જેમ રમાડશે, ભલે 42 વર્ષનો થાય તો કેપ્ટન તો અમારો ધોની જ રહેશે. એબ્સોલ્યુટલી કરેક્ટ, પરફેક્ટ એક્ઝામ્પલ તમે આપો છો. અને ખાસ એક બીજી વાત, કારણ કે ઓફકોર્સ આ મેસી ને જે આપણે ખેલાડી રોનાલ્ડો બધાની વાત કરીએ ત્યાં આ વેરી સિનિયર્સ બહુ જબરજસ્ત ફૂટબોલ રમ્યા છે, ઘણા વર્ષો રમ્યા છે, વેર એન્ડ ટેર જબરજસ્ત થાય છે. હુ યુ ફીલ ઇઝ રેડી ટુ રિપ્લેસ ધીસ બિગ ગાઈઝ, અને કોઈ રિપ્લેસમેન્ટ દેખાય છે નજીકના ભવિષ્યમાં તમને આવા ખેલાડીઓ જોવા મળે? હું એમ્બાપેની વાત પછી કરું છું. એમ્બાપેને છોડીને અગર બીજા ખેલાડીની વાત કરીએ તો બહુ બધા યંગ ખેલાડી છે. જે રીતે આપણે યમાલની વાત કરીએ, 16 વર્ષનો ખેલાડી, જબરજસ્ત સ્પાર્ક દેખાય છે. એ પોતાની જાતને ફોકસ રાખશે ને ઓનેસ્ટ રહેશે ગેમ સાથે, તો એનું એક ફ્યુચર છે. એ કદાચ એ મેસી જેવો લેજન્ડ બની શકે છે. હાલાન્ડ કરીને ખેલાડી છે જે મેચમાં રમે છે, નોર્વેનો ખેલાડી છે. હી ઇઝ ઓલ્સો એન અમેઝિંગ ગોલ સ્કોરર. વિનિશિયસ જુનિયર જે છે બ્રાઝિલનો, એ પણ બહુ જ સારો ખેલાડી છે. એટલે અમુક ને એમ્બાપેની વાત તો આપણે કરીશું જ આગળ. ને આ જે 4-5 ખેલાડીઓ છે ને, બેલિંગમની વાત હું કહીશ, ઇંગ્લેન્ડનો ખેલાડી છે, એ પણ રિયલ માડ્રિડ માટે રમે છે, એ પણ એક જબરજસ્ત ખેલાડી છે. એટલે જોવા જઈએ તો દેર આર સમ ગુડ ટેલેન્ટ. પણ શું હોય છે કે જે પ્રમાણે 15 થી 20 વર્ષ આ ખેલાડીઓ ટોપ પર રહ્યા, એ રહેવું બહુ મુશ્કેલ છે. કેમ કે આ ખેલાડીઓ અગર 8 થી 10 વર્ષ પર ટોપ રહી ગયા ને તો એ લોકો માટે બહુ છે. પણ કેમ કે આ લોકોએ તો રાજ કર્યું છે, 15 વર્ષ રાજ, રોનાલ્ડો એ મેસી, અને અગર એ લેવલ સુધી પહોંચી ગયા તો આપણે લોકો ભાગ્યશાળી હોઈશું, કેમ કે આપણને એવા ખેલાડીઓ જોવા મળશે. રાઈટ, નાઉ કમિંગ ટુ એમ્બાપે, બીકોઝ હમણાં જે રિયલ મેડ્રિડ, આઈ થિંક હી કેમ ટુ રિયલ મેડ્રિડ ને, અને એટલા બધા જેને કહેવાય ચાહકો પ્રેઝન્ટ હતા, અને એટલા બધા મોટો ફેસ્ટિવલ જેવું હોય એ રીતે હી ગોટ ઇન ટુ ધી રોયલ મેડ્રિડ. What exactly is so great about this particular club, and how come Mbappe joining that club? Of course, એનો કોન્ટ્રાક્ટ પતી ગયો તો આગળ ઉપર રિન્યુ કરવો ના કરવો, તો why he did not continue? અશુભાઈ, એમ્બાપે એક કહેવાય ને, હી ઇઝ ઓલ્સો અ ફ્યુચર
ગ્રેટ પ્લેયર ઇન મેકિંગ અગર જોવા જઈએ તો, કેમ કે જે પ્રમાણે મેસી રોનાલ્ડોના ફેન્સ છે, એમ્બાપેના ફેન્સ છે. એક સમય પણ નેમાર એક એવો ખેલાડી હતો જે બધા વિચારતા હતા કે એ મેસી અને રોનાલ્ડોના લેવલ પર પહોંચે, પણ અનફોર્ચ્યુનેટલી ઇન્જરીઝના કારણે ખેલાડી એનો બહુ જ ઇન્જરી પ્રોન હતો, એના કારણે ખેલાડી એ લેવલ પર નહીં પહોંચી શક્યો. પણ એમ્બાપેમાં એ સ્પાર્ક છે ને એ મને લાગી રહ્યું છે કે એક એવો ખેલાડી છે કે જે અગર એ લેવલ પર નહીં પહોંચે તો એમ જે કહેવાય ને રોનાલ્ડો અને મેસીના નજીક તો પહોંચી જ જશે, એ શ્યોર છે. ને લગભગ 2 વર્ષ પહેલા જ વાત ચાલી રહી હતી કે એમ્બાપે નો કોન્ટ્રાક્ટ ખતમ થશે અને એ જોઈન કરશે રિયલ મેડ્રિડને. પણ એ પીએસજી માં રમતો હતો, તો પીએસજી તો તમને ખબર છે કતારનો બધો પૈસો છે, તો એ લોકો એટલી જબરજસ્ત એને ઓફર આપી દીધી તો એ ના પડી શકે, કન્ટિન્યુ કર્યું. પણ જે કહેવાય ને ખેલાડીઓ પૈસા કરતા એ લોકોને ચેમ્પિયનશિપની ને ટ્રોફીની ભૂખ હોય, તો એ પ્રમાણે રિયલ મેડ્રિડ પણ પાછળ લાગી રહ્યું. ને અગર એમ્બાપેની વાત કરીએ તો એનું ચાઇલ્ડહુડ ડ્રીમ હતું, કેમ કે નાનો હતો ને તો એ ડ્રીમ કરતો હતો કે મારે રિયલ મેડ્રિડ માટે રમવું છે, અને રોનાલ્ડો એનો આઈડલ હતો. તો આજે આ જે કહેવાય ને એનો કોન્ટ્રાક્ટ ફિનિશ થયો ને જે ટ્રાન્સફર થયું, અગર બધા આપણા જે દર્શકો છે એમના માટે અગર હું કહીશ કે આજે આખી ડીલ થઈ છે ને એની જે ટોટલ વેલ્યુ છે ને એ 1600 કરોડની છે. સો 1600 crores Indian rupees in next 5 years. એટલે 5 વર્ષની અંદર એની જે ડીલ છે ને એ 1600 કરોડની છે. ઇટ ઇઝ 170 મિલિયન યુરોસ. એટલે 175 મિલિયન યુરોસ અગર આપણે ઇન્ડિયન રૂપીસમાં કન્વર્ટ કરીએ તો 1600 કરોડ રૂપિયા 5 વર્ષમાં. એટલે બિગ ડીલ કહેવાય, બહુ બિગ ડીલ કહેવાય, સુપર ડીલ. ને આ ખાલી એની રમવાની ડીલ છે અશોકભાઈ. અચ્છા અચ્છા. એના એડવર્ટાઇઝમેન્ટ અલગ, એના ઇમેજ રેસ્ટ ઓફ assignments will definitely be added to this. Yes. બધું અલગ. એટલે લગભગ નહીં તો આ ખેલાડી વર્ષના 400 થી 450 કરોડ રૂપિયા એ કમાશે આ બધું થઈને. એક સ્ટ્રોંગ શક્તિ, એક સ્ટ્રોંગ ટીમમાં એક સ્ટ્રોંગ ખેલાડી ઉમેરાય તો what difference does it make? ધારો કે અમે વિશ્વ વિજેતા મીન્સ જબરજસ્ત ટીમ હોય, એમાં કોઈ એક સારો ખેલાડી જો આવે તો શું વોટ એક્ઝેક્ટલી હેપન્સ? તમે મને યાદ છે કે થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં એમ કહેવાનું કે તમે ગમે તેને કેપ્ટન બનાવો ઓસ્ટ્રેલિયન ટીમ જીતશે. તો આ જે પરિસ્થિતિ છે હવે એમાં તમે એક ગ્રેટ ટીમ જ છે, બહુ જ મોટી ટીમ છે, બહુ મોટું નામ છે, અગેન this young man is joining that. What difference will it make? ડિફરન્સ તો એ થશે કે ફાયર થઈ ગયા ટીમ. ફાયર થઈ ગઈ કેમ કે રિયલ મેડ્રિડ સૌથી સક્સેસફુલ વર્લ્ડ ક્લબ છે. એટલે વર્લ્ડમાં અગર કોઈ પણ ક્લબ સૌથી સક્સેસફુલ હોય ઇટ્સ રિયલ મેડ્રિડ. જે રીતે આપણે આઈપીએલ ની વાત કરીએ તો આપણે કહીએ મુંબઈ મોસ્ટ સક્સેસફુલ ને ચેન્નઈ સુપર કિંગ્સ, એ રીતે રિયલ મેડ્રિડ સક્સેસફુલ ફૂટબોલ ક્લબ ઓફ ધી વર્લ્ડ. 15 વાર યુએફા ચેમ્પિયન્સ લીગ જીત્યા છે, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા છે, ને ગત વિજેતા પણ છે. ને એમાં પણ એમની પાસે અગર વિનિશિયસ, રોડ્રિગો, બેલિંગમ જેવા ખેલાડીઓ હોય એટેકમાં, ને ત્યારબાદ અગર એમ્બાપે પણ આવી જાય તો બધી જ ટીમના જે ડિફેન્ડર્સ છે એ લોકો તો મતલબ વિચારી જ ના શકે. વિચારતા આ તો કેવું કે કે સચિન, લારા બંને એક જ ટીમમાં રમતા હોય તો સામેવાળા ખેલાડીઓ શું કરી શકે, એ પ્રમાણેની વાત છે. રાઈટ રાઈટ. અરે ઓવરઓલ આપણે બંને જોવા જઈએ તો આઈ થિંક મોસ્ટ ફેવરિટ ચેમ્પિયનશિપ કહેવી હોય તો કઈ ફીફા વર્લ્ડ કપ તો ખેર છે જ, તો આ બે જ ટોચની ટુર્નામેન્ટ કહી શકાય. અગર વેલ્યુએશન વાઇઝ કહીએ અને શું કહેવાય પોપ્યુલારિટી વાઇઝ કરીએ તો કોપા અમેરિકા ઓલવેઝ ઉપર જ હશે. કેમ કે વર્લ્ડના જે ટોપ સ્ટાર્સ છે એ કોપા અમેરિકામાં રમતો હોય. હા, ડેફિનેટલી બ્રાઝિલ અને આર્જેન્ટિનાના ખેલાડીઓ સારા છે જે વિશ્વમાં ક્લબમાં રમે છે, પણ બાકીના જે ખેલાડીઓ છે બધા યુરો કપમાં રમતા હોય છે. એટલે યુરો કપ પ્લસ બીજું શું છે કે યુરો કપનું પ્રાઇઝ મની કોપા અમેરિકા કરતા બહુ જ વધારે છે. પ્લસ વ્યુઅરશિપ વાત કરીએ તો કોપા અમેરિકાની વ્યુઅરશિપ આપણે જોઈએ તો આપણને ક્યાંય જોવા ના મળી, કેમ કે કોઈ જ બ્રોડકાસ્ટર રેડી નતું એ મેચ ટેલિકાસ્ટ કરવા માટે. બટ યુરો સોનીમાં આપણને જોવા મળ્યું અને વિશ્વમાં બધા જ કન્ટ્રીમાં આપણને યુરો કપનું બ્રોડકાસ્ટિંગ જોવા મળ્યું. એટલે જયારે બ્રોડકાસ્ટિંગ જોવા મળે એટલે એના રાઇટ્સ પણ વધી જાય, પૈસા પણ વધી જાય, વેલ્યુએશન પણ વધી જાય. કોપા અમેરિકાની અગર વાત કરીએ તો એ થોડું શું એટલું નહીં, લો પ્રોફાઇલ કહેવાય એબ્સોલ્યુટલી. બટ
જે કોમ્પિટિશનની વાત કરીએ તો ટીમ્સ ઓફ કોપા અમેરિકા આર સો સ્ટ્રોંગ દેટ દે કેન કમ એન્ડ વિન યુરો કપ. યસ એ તો છે, પણ એ જસ્ટ બીકોઝ એ લોકોના ફેડરેશન પાસે જે ગયા ને યુરોપિયન યુનિયન પાસે વધારે છે ને અમેરિકા પાસે એટલો પૈસો નથી, એ હિસાબે એ લોકો આને મોટું નહીં કરી શક્યા. બસ ચાલો એ જ ઠીક ફરક છે. ઓકે શક્તિ, ઇટ વોઝ વેરી નાઇસ ટોક. બહુ જ મજા આવી વાતો કરવાની. અથવા જે કલાક સુધી વાતો કર્યા કરીએ, બટ વી નીડ ટુ એન્ડ ધીસ પ્રોગ્રામ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ ફર્સ્ટ ઓફ ઓલ. અને બહુ, કારણ કે આ તો એક અમુક ઇન્ફોર્મેશન એવી હોય છે કે ઇવન ઘણી વસ્તુ હું પણ ના જાણતો એવું બી ઘણી વાર બનતું હોય છે. તો એ બધી વસ્તુ અને એવા સવાલો મેં તમને પૂછ્યા છે કે એક સામાન્ય દર્શક અમારો જે વિચારતો હોય એવા સવાલો, અને ધોઝ ક્વેશ્ચન્સ હેવ બીન આન્સર્ડ વેરી નાઇસલી. થેન્ક યુ સો મચ શક્તિ. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. થેન્ક યુ પ્રક્ષિતો. તો દોસ્તો, ક્યાંક ને ક્યાંક ફૂટબોલની જ્યારે વાત આવે ત્યારે આ બધી ટુર્નામેન્ટ્સ, આ બધી ચેમ્પિયનશિપ, આ બધા ખેલાડીઓ કરોડો રૂપિયા, કેટલા બધા કરોડો રૂપિયા કમાવાના, અને કેટલા લોકો એને જોઈ રહ્યા છે. તો વિશ્વમાં ક્યાંક ફૂટબોલનો જે દબદબો છે એ તમે કન્ટ્રી વાઇઝ જુઓ તો પણ અદ્ભુત છે, અને બાકી બધી રમતો કરતાં ઘણી બધી આગળ આવી રમત ભારતમાં હજુ એટલી બધી ચમકી નથી કે જેટલી ચમકવી જોઈએ. લેટ્સ વેઇટ એન્ડ વોચ. પણ ખાસ કરીને આજે બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ.